કોઈ વસ્તુ ઊંઘ નહીં આવતી લે ઊંઘ નહીં આવતી એમ કે સારું જાવ ઊંઘ આવ મેલડી એટલે મેલડી એક વખત નહીં 10 વખત તમે આવો તો મારી પાસે એક જ વાત હોય હો શું ફરક પડ્યો છોકરાનું પરિવર્તન 50% શું બતાવ્યું તું તને મસમણી મેલડી બતાડી તમે એનો રસ્તો કર્યો એટલે મસમણી મેલડી તારા છોકરાને રખડતો બંધ કર્યો હું એ જ મેલડી છું એ જ મેલડી તારા ઘરે કે એ જ મેલડી છું તમે ઓળખતા નથી મનાજુ બહુ દોડ્યા 4 વર્ષથી 5 લાખ વાપરીને બેઠી છે 5 રૂપિયા તારી પાસે નહીં લીધા તારા છોકરાને અરખો કર્યો એ મેલડી છું હો ઈ મેલડી છું કળિયુગ ની રાજા છું હું પોતે જ છું હું તને શું કહું છું મારે કઈ જોઈતું નથી તમારી આશા હતી બહુ ભૂવા કર્યા બહુ જગ્યાએ દોડ્યા તમે કોઈ માતા કોઈ ભગવાન તમારો થતો નથી તમારો સમય મારી પાસે આવ્યો એક નહીં 2 છોકરાની વાત કરું છું 2 છોકરાની ભેગું મેલડી ફરું છું કોઈની તાકાત નથી એ જ મેલડી છું હો તમારો વિશ્વાસ તમારો ભાવ લે બોલ કે હા હું જોતી માતાજી પર તો સંગાત કે મને કીધું તારે 2 છોકરા છે હું આમાંથી કહું છું એના માટે જ મેં આવ્યા હતા અલા પર તને મેલડી બતાડી તે રસ્તો કર્યો 50% તાર રાહત થઈ ગઈ છે હવે જેટલી સેવાના ભાવ એની પર તમે રાખશો એટલું તમારે સારું થશે હું તો ઘડી 2 ઘડી પણ હું એકની એક છું એ ગણ કે આ ગણ એકની એક હો આવતા જતા તમારે જેમ ઘરે બેઠી એટલે નહીં કઈ જોઈતું તારું તારો રૂપિયો જોઈતો નથી ખાલી આ દિવસ રાત શું તકલીફ ને પગમાં કઈ વધુ મેં તને હામતી નાખી તને ઊંઘ આવશે 50% કરેલું 100% નહીં આવડે કરતા બોલો મસાણી મેળી કેવું જ કે તારે તો કે ઈ જા તને કોને કીધું હવે તમારા માટે મારા માટે સમય ના હોય તો મારી પાસે સમય છે એવો મને કે હે પણ મનથી એટલું બધું નક્કી કરીને આવી કે આજ માતાની આગળ બેહીને મારા ગાણું ગાવું જ છે તો ગા ના આપણું જગતમાં મેલડી નહીં માં કોને કીધી મને એ તો કે તું માં કોને કીધી બાપ કદાચ દુઃખ ના તમારું સમજી શકે પણ માં તો સમજશે ને તારી પાસે પૂછવા વાળો છે ને ડોક્ટર તમારી પણ લઈ જતી રહ્યા મારે શીખોતર માતા હો શીખોતર માતા બહુ વખત લઈને આપણે એનો નંબર નહીં લાગતો અહીંયા એનો ટાઈમ નહીં આવતો એને જો મારી વાત આવડે તારી વાત તો તું જવા જ દે તું તો ડોક્ટર છે તારી વાત તો થાય જ નહીં એને મનથી મને યાદ કરી સાચો ભાવ હતો એટલે બતાવ્યું મારી પાસે જતો આવતો રહેજે ના લઈ હો તમે હેરાન થયેલા છો મારી આગળ રજૂઆત કરો છો માતા કોની આગળ રજૂઆત કરશે જેટલો ભાવ હશે જેટલા આવતા જતા રહેશો એટલો હું કરી આલે ભલામણ કરવી પડે માતા તારો આશરો કોઈ બતાવી દીધું સારું શાંત થઈ ગયા બંધ થઈ ગયા અને વિશ્વાસ રાખ રોજ માફી માંગવી પડે નાના બનવું પડે હો કીધું ના આવતા જતા રહો બધું બંધ થઈ જશે બધાને બંધ કરાવડાવું
શિકોતર માતા અહીં પાસે હો સમય કાઢી મારા પાસે પછી મળવા આવજે હો શિકોતર માતાનો પૂજ્ય કઈ શિકોતર માતા બાળ શિકોતર માતા તેણ ભાઈને લાગે છે આ હો નામ લખાય ફૂલ મસાણી જ્યારથી લગ્ન કરે ત્યારથી પનોતી છે તારે હવે બૈરી લઈને આવી છે ખોટો સમય કે તમારી કોઈ ગયડાઓની ભૂલ થઈ તારે તો એક જ છે કે આ બૈરી લાવ્યો છો તારનું દવાખાનું છે બરોબર ને કાકા માતાનું દુઃખ છે તું આ બેમ કહેવાય આ તમારા દેવનું તમે અપમાન કર્યું મારી પાસે પૂછી પેલા હૃદયમાં બેહાડો તો એ માતા બેહી જશે દુનિયામાં હવે ઘરે બેહાડી નિવેદ કરી મારી પાસે પૂછવા આવો એટલે તમારા દેવનું અપમાન થયું એ માતા નહીં કે હવે ઘર જઈને ફળાવી દે કે મેળડી જઈને પૂછીને આવ્યો મારી ભૂલ થઈ બાપા મને માફ કરજે આવતા જતા રહેવાનું એટલે કઈ કરાઈ જતું હોય તો બતાવો આ પ્રશ્ન ના કરાય કોઈ દિવસ આટલા બધા ભોળા બને લોકો છેતરી જતું રહે બેઠી એટલે બેઠી જ છે તો માતાજી તકલીફ કે હશે હવે તો તરત થઈ ગયું તમે આ તમારી સતીને પેલી શીખોતર માતા મારી મેરડી ના રામ રામ ના પાડી મારી કીધેલી ના ખોટી પડાવો હા હો પેલી વાતાનું શું કરવાનું છે તમને કે કાકા ઉભો તો રે બોલન બીવડાવવાનું છે તમને કહું કાકા એમ કહું છું ક્યાં નીકળ્યા જો આભાર તું દર્શન કરવા તો આવસ એક રવિવાર તું ચૂકતો તમને એવું લાગતું હોય કોઈક દર્શન કરવા વાળા કે માતાનું ધ્યાન મારી પર છે કે નહીં મારા બધે કેમેરા પર એક વાત કરું
તને છેતરવા વાળાએ છેતરી લીધો ને ચાવણ માટે ખોટી બેસાડી. તારા ગયડાને પૂછી લેવાનું તારે અસર માતા ખોડીને તો મછાણી મેળડી તું કે નહીં. ચાવણ માતા કોને બતાવી એને પૂછ. બારો 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 ના ના હવે શું કહેવાનું? ઉપર બીજા માળે નહીં રહેતો તાર પછી હું એની જઈ ના એ. હા યાદ આવે કહેવામાં આપણે નહીં કરતા હતા એ જ ને કાકા. અલા બીજો થા બીજા છે મારી વાત આપણે જેલીમ બેઠ્યો બરોબર છે પણ ચાવણ માં તો તારી નહીં આ તને લખીને આલું. તું હું તને શું કહું છું દર્શન મારા કર જ છે. આજે તારો ભાવ વધારે તો મેં કઈ દીધું તને હો. એક જો હું વારંવાર કહું છું કે ઘરે જાતે પોતે ભૂવા બનો એટલે ધૂણે ધૂણે ને પાછા. કેવી રીતે કે જાત ભૂવો આવે તો માતા તમારી માતાને પૂછવાનું છે ને તમારી માતાને પૂછ્યા વગર કશું થાય ના થાય. એક ભુવન પૈસા આલવાનું આવ્યું તે તારા ઘરના વાસણ વેચીને પૈસા આલેલા છે. હું એ જ મેલડી છું. આલ્યા ને તો સારું થયું નાથી મારી હવે સારું મારી વાત આપણે તો આપણે ઝઘડા થયેલા છે. આ ઉપર તું રહે છે નીચે પેલો મકાન માલિક છે ને એ મકાન માલિક તો માતાને પેલું ધૂપ આલવા ના પાડે છે. ઝઘડો થયો ના એટલે કઉ છું કઈ ઉપર રે નીચે મકાન માલિક રહે છે. આ વાત સાચી મારી હરકમાં ચાવણ માતાનું મોટું મંદિર લઈને ના બેહાડ્યું. ત્યાર પછી ચાવણ માતાનો રસ્તો કરી નાખીએ. આવતો જતો રહે છે હજુ તને બતાવતી રહી. ડભુડી માતાએ બતાવ્યું ચામુંડ માતાએ અલા જેને બતાવ્યું હોય એને મેં બતાવ્યું ને એને બરોબર બતાવ્યું તને બસ તાર. જો આ પર લે આ પકડ 1 મિનિટ પાછું આવી કેટલા રૂપિયા ડોક્ટર ના આલ્યા? માસ ને બધું કાઢી નાખો બેન તમે આ વખત કાઢી નાખો. 5000 આલે પણ હેરાન બહુ છે. હેરાન થયા હેરાન બહુ છે. 1.5 કિલો હેરાન છે. શું થતું તું? કાને ચક્કર જ નકરા આવે. બધું ફરતું તું. હા પછી ચક્કર જ બહુ આવતા હતા. પછી દીવા કરવાનું કીધું તમે પનિયરી 3 અને પેલું મટી ગયું. 3 દીવા તમારી માતાના કરાયા તો મારા કરાયા છે. એ માતાએ મટાડ્યું છે એટલે એની હા. પહેલા એનો આભાર માનવાનો કરજે. હા, આભાર માનવી છે. હા રોજ એને ભૂલવાની નહીં. હા. હું કોક દાડો હમ જેમ કોઈક જગ્યાએ જવાનું હોય રસ્તો ભૂલી ગયા હોય અને કોઈને પૂછો કે આ મારા જગ્યાએ જવું છે મને રસ્તો બતાડો તો રસ્તામાં જનારો તમને માર્ગ બતાડે એટલે રસ્તામાં હા. જનારાનો બતાવવાડીશું. હાચું મારી. પછી ભેગી ના આવું. હા હા મટી ગયું છે એટલે ભક્તિ ભાવ એના પ્રત્યે રાખજો હા મારી. અને પૂરો વિશ્વાસ રાખજો હા મારી. હો આવતા જતા રહેજો. હા ત્યાં લઈ જાય અને પહેરવાની નહીં પણ હાથની રાખજો. મંદિરમાં મૂકુમાં મેં તને શું કીધું પહેરવાની નહીં પણ હાથની રાખજે. આ મારો આશીર્વાદ કોઈને નહીં આલી તને આલી. અને મૂકું કહીએ મને તું જગ્યા બતાવી તિજોરીમાં મારે કબાટ નહીં, કાઢી નાખો 24 કલાક ભાવ જોઈને માં બોલી લમા પાવત માને મારી પર દયા ખોલી ના ચાલજો ભાઈ લઈ લે કાકા મને
પેલી નાની થેલી મેં કહું પેલા બધા મોટી થેલીમાં આવી જશે. વજન વાળું તમારી અરજી મારા તરફ થઈ ગઈ. હો? હવે સમયની રાહ જોજો. જો કાકા તો બોલાવો. બેન દર્શન માટે માતા અત્યારે પૂછવું છે. મારી અમાનત છે તારી પાયા. હો? શીકુતર માતાનું દુઃખ છે તારા ઘરમાં. ગભરામણ ઘણી વખતે થઈ જાય. હો? આજકાલનું દુઃખ નથી, 40 વર્ષથી દુઃખ હેડું આવે. 4 ભાઈની માતા થાય. હો? કોક દાડો મને પાછા બેહીને તને પૂછી લેજો, વ્યવસ્થિત તને સમજાય કઈ રીતની આ માતા હતી ને કઈ રીતનું છે. ઘણી વખતે આ માતા રોયેલી કે મારું કોઈ નથી, મારો રસ્તો કરો. કોઈ સમજવા તૈયાર નથી. પાછા મને કોક દાડો પૂછજો. મારી અમાનત છે તારી પાસે. હો? મારી મેળડી નામ રામ. જાઓ દાદા. જો બોલો મસાણી મેલડી. શીખ્યો નહીં, આ તો ઘરમાં કઈ પણ હમણાં નહીં કરતા. તોય કઈ શીખ્યો નહીં. શીખીશું મારી. થોડી લાવે. મુંજાય તો મુંજાય. કેમ મુંજાય તો અંદર અંદર? તે મને કીધું આ અવાજ બંધ કર. ભાઈ અવાજ બંધ કરો. તે મને કીધું કે હું અંદર મુંજાઉં છું, પણ હું તમારી માં છું, મને ના ખબર પડવી જોઈએ. હે હારું જા, જયેલી નોકરી પાછી લેવા દઉં. મસાણી મેળડી બોલું છું. આજ પ્રશ્ન ને, આજ મૂંઝવણ તમારી. જા લઈને આવું છું. તારો ભાવ છે એટલે હો, તું સાચી છો એટલે. અને આ કે પૈસા લાવો મારા. હવે ખોટા છે મારી. આ કે પૈસા લાવો. હવે ખોટા છે મારી. લાવ. તમારે જ લાવવાના. હા એવી જીદ રાખ તું તાર. જ્યાં તમે નહીં લાવો ત્યાં તમારે તેવું ખવડાય ખવડાય કરીશ તાર.
હા તો વાંધો નહીં. હવે પૂરો કરજો, પાછળ વાતો ના કરો. દાદી દર્શન માટે દર્શન દાદી દર્શન માટે તો હશે તો માતાજી આમાંથી કે છે પછી લાસ્ટમાં કીધું એમને બોક્સ ખુલ્લા બી રખાવડા બોક્સ ખોલી નાખો એટલે દૂર કેમ બેઠા ગાડી હા ગાડી તો અઢારો મારા ભાઈ એક જ અઢાર ભાઈ પાછળ અવાજ ઓછો કરજો. અવાજ ઓછો કરો. ભાઈ સામે બધાને તકલીફ છે. આ સામે બધાને તકલીફ છે. ત્યાં પગની તકલીફ હોય તે બોલ શ્રી મસાણી માત કી જય. એક મેરડી ને શું દેવા આવી છે એમ તો કે કશાની મેરડી છું? તને મોર કરી હતી મેં દુકાન લીધી એ તો મારા દુકાન નથી એક મેરડી શું મેરડી ને દેવા આવી? હા તું તારા હાથે જ કાઢી કાલ રાતે મારે નવી દુકાન બનાવીને તું મેરડી ને હું મેરડી છું. હું એક ની એક છીએ. એવું જ ગાડી પર કાલ રાતે બેઠી મેં માગ્યું નથી. હું લાવ્યો હારે તું લાવ્યો. હા. નવી દુકાન બનાવીને દુકાન માંથી લાવ્યો શંકાર એ દુકાન એના વેપાર માંથી પૈસા પૈસા પણ તમારા માગ્યા. માગ્યા નહીં માં આમાં કેટલું લાવ્યો? તને મોર કરી મેં દુકાન કરી 3 થી 4 તારા ઘર વેચાઈ ગયા. આમાં સાચી વાત એટલે જો જરૂર હોય તો જાડિયા પાછા આલું છું. દે તું હાલવાની છે મામલ મારી ઘઉંના 4 કચ્ચા બી આપે છે. આટલું બધું આટલો બધો પ્રેમ છે તમારો? હા મારી મોર છે ને તું મોર હોય એટલે મારે શું જોવા માં બીજું તારી અરજ કરી હતી મારે દુકાન ના જોવી જોઈએ. દુકાન વગર કે જમ 5 રૂપિયા એને તમારા ભાઈ દાડે માલ લેવા ગયો તો મારા ભાઈ પૈસો નતો 5 અને પોચમ નું મુહૂર્ત કરી તને મોર કરીને તો આનાથી કેટલું જોવા માંગતું મને
હાલે તો છે મને પાછો ના પડવા દેતું. આ ઘર છે, તારા ઘરે જવાના બે રસ્તા, હા. એક આ બાજુનો અને એક આ બાજુથી અવાય, અને દરવાજો અંદર આવી હું, અને હામ મેં મસાણી મેળવી બેહાડી, મસાણી મેળવી બેહાડી હો, અને જો મસાણી મેળવી રાજીશ, હા મારી કોઈ વેમ રાખશો આમાં નહીં એ છોકરો ના તે હું મોકલ્યું. અલા આટલા ઘરે જઈને આવી તો કે હા જવું મને હો, એવા ઘરે બેલા ગોરી બાવાના મારા ગોરી બાવાના રામ છે હો. મસવાણી મેળવીશ તું પોતે, મારા 1000 રૂપ છે, કયા રૂપમાં પૂજવી કયા રૂપમાં મને પૂછતો હો. મહિનાથી ચિકન પ્રિય થયો તો હેરાન થતી 2 દિવસથી મારે પ્રાર્થના કરી કે મને સારું થઈ જાય, રવિવારે હું દર્શન કરવા આવીશ તો મને 2 દિવસથી સારું એટલે દર્શન કરવા આવીશ અને આ ઘઉંના કટકા માને એમને અર્પણ કરું છું. એક માતા ચાવણ માતા પાછી રાજી હા હા હો, ખરું હા ચાવણ માતા રાજી. ખાલી તમારે મારજો, કઈ નહીં જોઈ કેવું તમારે ખાલી માર પર જતું આવતું રે. તમારી કઈ ગુના ભૂલ થતી હશે તો બતાવું તરત જ. આજે નરવા રાખી મારી તને મળવા આવું છું, તને મળતી રહી. હા, મારે એટલું જ જોવામાં. કાલ હું ગાદી પર બેઠો તો તમે મેં તને કીધું તો ખરી, તને મળવા આવી હો. મેં તને કીધું એવું કરજો, તમે તમારી મેરી રાજી કરી પછી મારું હાલવા આવશે હો. આ વધેલો દારૂ રોડ ઉપર રેડવા નહીં જાવ, હું એ જ મેરડી છું. રેડવા જતા વધ્યો ને દારૂ, તમે રોડ ઉપર રેડી આયા છો. છોકરા મોકલે તમારી અલા પણ હું જોડે જ હતી હા હા હો ને, હું જ તમારી હતી, દયા જો બસ હું જ હતી. હા બસ હા ભક્તિ કરજો, જાઓ.